કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે નડિયાદની ફેમસ દાળની ઢેબરી બનાવીશું। આ રેસીપી તમને સાતમ આઠમમાં બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે, તો રેસીપીને સેવ જરૂરથી કરી રાખજો। અને આ ઢેબરીને બનાવવું એકદમ સરળ અને સિમ્પલ જ છે અને એ જલ્દીથી બની પણ જાય છે। તો ચાલો પછી એકદમ ક્રિસ્પી બનતી અને અઠવાડિયા સુધી સ્ટોર કરીને ખાઈ શકાય એવી ઢેબરી બનાવવાનું શરૂ કરીએ। તો ઢેબરી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ચણાની દાળ લેશું। મેં અહીંયા ચણાની દાળ લીધી હતી અને એને 3 કલાક માટે પલાળી રાખેલી। તો દાળ આપણી પલળી અને એકદમ ફૂલી ગઈ છે અને એ સોફ્ટ પણ થઈ ગઈ છે। તમે ખાલી ચણાની દાળ નહીં લેવા માગતા હોય તો મિક્સ દાળ પણ લઈ શકાય। તો દાળને હવે આપણે મિક્સરની અંદર લઈ લેશું અને એને આપણે દરદરું પીસી લેવાનું આ રીતનું। તો એની પેસ્ટ નથી બનાવવાની, પરંતુ એકદમ દરદરું એને પીસીને તૈયાર કરવાનું છે। તો તમે અડધી આખી દાળ અને અડધું પીસેલું બેટર પણ સાથે લઈ શકો છો, એનાથી પણ આપણી ઢેબરી સારી બને છે। તો આ રીતનું દરદરું પીસી અને તૈયાર કર્યું છે। એને સાઈડ પર રાખી ચોપર લેશું અને ચોપરની અંદર 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે ચોપ કરી લેશું। અહીંયા આ દાળની ઢેબરી છે એ એકદમ સિમ્પલ મસાલાઓથી અને એકદમ સ્વાદિષ્ટ બને છે। તો અહીંયા આપણી ડુંગળી ચોપ થઈ ગઈ છે, તો એને આપણે દાળની અંદર લઈ લેશું અને ફરીથી એ જ ચોપરની અંદર 3 થી 4 લીલા મરચાં, થોડા લસણની કળી લેશું અને 1 ચમચી જેટલા આખા ધાણા લેવાના અને જે આપણે તજનું પત્તું આવે એને આખું લેવાનું અને ટુકડાઓ કરી અને આની અંદર લેશું। અને આ બધું ફરીથી આપણે દરદરું આ રીતનું પીસીને તૈયાર કરવાનું। આ બધું તમે ચોપરમાં ના પીસવા માગતા હોય તો તમારું મિક્સર પણ તૈયાર જ હોય તો મિક્સીની અંદર પણ દરદરું પીસી શકાય, પરંતુ મિક્સરમાં પેસ્ટ બની જાય એટલે મેં આ રીતનું ચોપરમાં ચોપ કર્યું છે। હવે અડધો ચમચી કાળી મરીનો પાવડર અને 2 ચમચી ખાંડ નાખીશું। ખાંડની જગ્યાએ તમે ખાંડનો પાવડર પણ લઈ શકો। અડધો ચમચી હિંગ, 1/4 ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી જેટલો હળદર પાવડર અને બાઇન્ડિંગ માટે આપણે અહીંયા બેસન લેશું। તો આની અંદર તમે લાલ મરચું પાવડર નાખવા માગતા હોય તો નાખી શકો, પરંતુ આની અંદર લાલ મરચું નથી જતું એટલે લીલા મરચાં થોડા વધારે લેવામાં આવે છે। હવે અડધો ચમચી લીંબુનો રસ નાખી બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી જ એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો મીઠું છેલ્લે એડ કરવાથી વધતા ઓછી ના થઈ શકે એટલા માટે। તો બધી જ વસ્તુને મિક્સ કરી આપણે આ રીતનું થીક બેટર બનાવી તૈયાર કરી લેશું। હવે મીડિયમ ગેસ ઉપર તેલ રાખીશું અને તેલને ગરમ થવા દેશું। તો 2-3 મિનિટ માટે રાખીશું એટલે ગરમ થઈ જશે તેલ। આપણે હવે મીડિયમ ગેસ રાખી અને તેલ ગરમ કરી અને આની અંદર પકોડા બનાવીશું। તો આપણે જે રીતે ભજીયા બનાવીએ એ રીતે ભજીયા બનાવીને તૈયાર કરવાના। તો આપણે બેટર નથી બનાવ્યું, પણ આ રીતનું થીક એકદમ મિક્સ બનાવ્યું છે। તો ગોળ શેપ દેતા જઈ અને આપણે આની અંદર ભજીયા બનાવવાના। તો આ રીતે થોડું હાથમાં લઈ અને ગોળ ગોળ કરશો એટલે ગોળ રાઉન્ડમાં આ ભજીયા બનશે। એનાથી તમારી જે ટિક્કી બનશે એ થોડી શેપમાં આવશે। તો હવે આપણે આ ભજીયા બનાવ્યા એને એકદમ ક્રિસ્પી નથી કરવાના, પરંતુ આની અંદર આપણે એકદમ સોફ્ટ હોય ત્યાં સુધી ભજીયા તળીને તૈયાર કરવાના। મતલબ કે અડધા કૂક કરવાના છે ભજીયા અને કાઢી લેવાના। તો આ જ રીતથી આપણે બધા જ ભજીયા બનાવીને તૈયાર કરીશું। અહીંયા બધા ભજીયા બની જાય એટલે કાઢી લેવાના અને ગેસની ફ્લેમને આપણે ઓફ નથી કરવાની, એને આ રીતે ચાલુ રહેવા દેવાની। અને બીજી બાજુ આપણે જે ભજીયા બનાવ્યા એ ભજીયાને આપણે એક પ્લેટની અંદર રાખી અને વાડકીથી દબાવી અને એની ટિક્કી બનાવવાની છે આ રીતની। અને આ રીતે જ બધા જ ભજીયાને દબાવી અને તમારે ચણાની ઢેબરી કે પછી આ રીતની ટિક્કી બનાવી તૈયાર કરી લેવાની। તો બધી જ આપણે આ ઢેબરી બનીને તૈયાર છે। તો આનો તમે જે રીતનો પકોડા બનાવ્યા હશે એ રીતનો એનો શેપ આવશે। તો હવે આપણે તેલ પણ ગરમ જ છે, તો એની અંદર ફરીથી આપણે આ બધી ઢેબરીને નાખી અને એને ફરીથી ફ્રાય કરી લઈએ। તો તમે જ્યારે બીજી વાર આ ઢેબરીને ફ્રાય કરો ત્યારે એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની। તો આ રીતની જ બધી ઢેબરીને આપણે ફ્રાય કરી લેશું। તો પહેલાં આપણે ભજીયા બનાવ્યા અને ભજીયાને પછી ઢેબરીના શેપમાં દઈ અને ઢેબરીને પણ બનાવી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લીધી। તો એ જ રીતે આપણી બધી જ ઢેબરી બનીને તૈયાર છે। તમે ડાયરેક્ટ ભજીયાની જગ્યાએ ઢેબરી પણ બનાવીને ફ્રાય કરી શકો, પરંતુ પહેલાં ભજીયા બનાવી અને પછી એને દબાવી ઢેબરી બનાવીને ફરીથી ફ્રાય કરશો તો ઢેબરી તમારી લાંબા ગાળા સુધી એકદમ ક્રિસ્પી રહેશે।
તો આવનારા તહેવારમાં તમે નવું શું બનાવશું એવું વિચારી રહ્યા હોય તો આ રેસીપીને જરૂરથી સેવ કરી રાખજો અને સાતમ આઠમ ઉપર પણ આ ઢેબરીને બનાવી ટ્રાય કરજો. બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ. તો આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં. અને રેસીપી થોડી પણ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું પછી એક આવી જ નવી રેસીપીની સાથે. આવજો.